અને અહીંયા તમે અંકિતભાઈ તમને જે આગળ કીધું ને તમને જે કરવાનો એટલે હવે કેવું થાય ખબર ધારો કે અહીંયા આપણા હોલ રાખ્યો હા બરાબર તો આ હોલ ની તમે ધારો કે અહીંયા બે જગ્યાએ તમે હોલ કરો તો અહીંયા સીધા ટી ની અંદર બે નો ભેગો થઈ જાય હોલ ઉડી જાય ને એક જ પાઇપ ની અંદર અહીંયાથી જાય તો એ તમે બાજુમાં બે જગ્યાએ હોલ કરી નાખો એક આ બાજુ અને એક ઓલી બાજુ તો તમારું ત્યાંથી સેટઅપ થઈ જાય ને ટૂંકમાં બે બાજુ હોલ પાડવો પડે હોલ તો બે સાઈડે પડે ત્યાં નહીં આ બે બાજુ પાડવો બરોબર હા બે ભેગા તમે કરો તો હાલે ને હાલે એમાં કઈ વાંધો ન આવે આપણે પાણીનો નિકાલ રૂટમાં ગમે ત્યાંથી કાઢવાનો જોશે સાહેબ એમાં આઉટલેટ એમાં જ કરવું જોશે તમારે ભલે ને ઓપનમાં હાવ પૂર્ણમાં નહીં આવે એ ભાઈને મોકલો ને મહેશભાઈને બોલવું એના નંબર લઈને ચેક આપી દઈએ અમે અમારે ઘર નહીં દેવસ્થાને જ છીએ અમે કિચનમાં લાઈટ ચાલુ થઈ ગઈ એ બેંકની ડિટેલ એને કંઈ ચેકબુક લેતા હોય ને એટલે એમાંથી ફોટો પાડીને એમાં ભરી દે આનો અહીંયા હોલ પડશે હો હા બેંકની ડિટેલ જોઈએ ને બધી એટલે હા હા મોકલજો હમણાં જ અમે ક્યારના આવ્યા છે એટલે હા 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 અભિષેકમાં પાણીનું કેવી રીતે કરશો હું એ જ કહું છું કે આમાં પછી આમાં ઉતરશે કેમ પાઇપમાંથી ના પાણી એ તો ઉતરી જશે અહીંયા આપણે હોલ પડવાનો હા, ડાયરેક્ટ અચ્છા. પછી હોલમાં કરવો પડે ને સાહેબ હા તો વાય હોલ કરો તો આનો રાત અને બીજી વસ્તુ એ આને મહેશભાઈ પકડો તો આલ્યો ભાઈ પકડો કરવું પડે ને સાહેબ નકર બધું લેવલ વિખાઈ જાય ને સીધો રાખજો, ચાલો. લાગવા આ મથાળો લઈ રાખવા ફૂલ ઉતેલો છે એમ નહીં મહેશભાઈ. લાઈટ થઈ ગયો લાઈટ થઈ ગયો આપણે આને સ્થિર કરી દેવી હોય તો આને કેવી રીતના જોઈન કરે આને ઉપાડવી નથી આમને આમ રાખવી છે હા તો આને ફિક્સ કરી દેવી હોય તો કેવી રીતના કરે આસન સહી કરો હા અને નીચેથી આમ કંઈક ફિક્સ કરી દે કે ઉઠે ઉપડી ન હોય ક્યાંયથી તેનું બોક્સ કરવું પડે એમાં હે ને અહીંયા હોલ પાડી અને અહીંથી આ કાઢી અને અહીંયા ફિટ કરવો પડે બોલ્ટ અંદર પણ ત્યાં બોલ થોડો લાગે એનું ફિક્સ બોક્સ જોન તો કરવું કાંઈ પડે ન અરે આ બદલ આજી મારું ઈ બોક્સ ને રાખી દેવાનો રે ફોલ્ડિંગ ટૂંકમાં એમનો થઈ જાય કેમિકલ ઉપર ચોટી જાય એને બરાબર અંદર લગાવેલું બોક્સ કરી અને ઉપર રહી જાય એમ થઈ જાય એમ ઈ જ કરવું પડે ને એરા ડેટ પર લાગી ગઈ એરેટેડમાં નો રહે આનો બધો વજન નો જી નહીં નો રહે ખોટું હું તમને અત્યારે આવવાનું પછી મૂર્તિ હલી જાય એનો મતલબ કાંઈ નહીં અને આ બધી ઊંચી નીચે આમાં છે તો આખી એક લેવલમાં કરવી હોય તો ઝુમરના માપ એક રે તો કેમ કરે ઝુમર તમને એક લેવલમાં કરી દઉં બરોબર આજી જે મૂર્તિ આવી ને એના લેવલમાં તમારે સ્ટેપ ઊંચો લેવો પડે આસન કરવું પડે હા લાકડાનું જે કઈ તમારે આસન કરવાનું થાય ને જે નીચે ઊંચી હોય ને એટલે ઊંચા ઊંચી હાઈટ પ્રમાણે એનું આસન એ રીતનું કરવું પડે સ્ટેપ વાળું ઉપર નીચે જાય. એના કરતાં છતાં બોલે સરખું ઓલું રહે પણ આ બહુ પછી ઉપર નીચે ઉપર દેખાશે નીચે થાય અને બીજું કે આને ફિક્સ કરવા માટે તો શું કીધું એમાં છે ને આપણે મિસ્ત્રીને કહેશું એમાં એવું છે કે આ જે ખાંચો છે ને આપણો અંદરનો એ આખા ખાંચાનો ઈ પાટલો બનાવશે. ઈ આટલો સુધીનો પાટલો બનાવશે. એમાં ઈ હોલ કરશે અને અહીંયાથી હોલ પાડીને ત્યાં સ્ક્રૂ મારી દેશે. પણ એ જ રીતે આમાંય બનશે. એમની પાટલો બનાવે તે તો નીચે તો હોલ પાડે હા. તો ત્યાંથી ફિક્સ થાય આનું ન થાય ઈ આ તો એમને જ રહે ઈ ભલે ને એમને એમને તો એનું નીચેથી આખો લાદી આની અંદર બોલ્ટ થઈ જાય ને હું એમ કહું છું કે આને ફિક્સ કરવી છે આ કે આખા ઈ ખાંચા ઈ થાય. ઈ જો અહીંયા બોલ્ટ છે આની અંદર છે હા આની અંદર હોય જ બોલ્ટ આના જો અહીંયા માથે કાઢો હા હા ઈ છે ને એ પેલા લાકડાના પાટલામાં ફિટ હોય હા, હા, હા. બરાબર અને અહીંયાથી જે હોલ પાડીને ઈ હા. લાકડાના પાટલા સાથે ફિટ હા હોય. હા એ બરાબર છે. એનું આસન એ જગ્યાએ આ અંદરની બધાય side છે ને બધાય બધામાં માં ખાલી જ હોય અંદરની સાઈડ જો આમાં એવી રીતે થશે ઓમાય થશે અંદરની સાઈડ બધામાં હોય જ ખાલી આમાં નથી લાગતું બોલ્ટ મારવા થોડા કારણ કે આ વેલ્ડિંગ કર્યું હોય તો એ તો આપણે ઓલા આપણે મિસ્ત્રી નાખ્યો એ હોલ પાડીને કરી નાખશું આ દૂર થાય મિસ્ત્રી જ કહેશું એટલે હું ફિક્સ થઈ જાય ને અને આમે થોડી ઊંચી રહે ને તો શું છે કે પણ લાકડાનું કરાવો ને તમે અભિષેક કરો તો એ પાછું પાણી વાળું થાય ઈ તો એના સિવી તો લાકડાનું ન થાય તો પાછી નથી અને પછી અહીંયા હોલમાં પાછું પાણી જાય તો અહીંયા બધું પાણી વાળું એમ ન થાય લાકડાનું બગડી ગયું
માર્બલનું કરવું પડે તો કાંઈ. આ ટાઇલ્સમાં કાંઈ માર્બલ કરી તમે હોલ પડી પછી થશે ને ન થાય. ભાંગી માર્બલનું કરો તો માર્બલનું ચોટી જાય એટલે એ તમારી મૂર્તિ એની અંદર મેળ ગયો એટલે પૂરું. એ તમારી મૂર્તિ આખી હલે ને હા. એ વસ્તુ થઈ શકે. જે વસ્તુ થઈ શકે હું તમને આ પાડીશ, નહીં થઈ શકે હું ના ના, ના, પાડીશ. એ તો પછી એની રીતે એનો કોઈ મતલબ હા, અને હું એમ જ કહેવા માંગુ છું. હા. એટલે અભિષેક કરીએ ત્યાં ફિક્સ કરી દે પછી અભિષેક કરીએ ત્યારે પાણી બધું ક્યાં જાય એના માટે તો આપણે હોલ કરાવી આટલું બધું એનો ખર્ચો એના હિસાબે જ અને આપણે અહીંથી આનું પાઇપ પાણી અહીંયા જશે આ બાજુ કે ના બરાબર છે. પણ એ હવે આમાં એવું છે તમે ગમે એ સાઈડ હોલ પાડશો કારણ કે આ જે પોર્શન છે આ તો એનો તો level છે ને. આ લેવલ જ છે લેવલ છે. એટલે પાણી તો હવે એવું થશે કે પાણી આવે. હોલ પાડી કે ન પડે પાણી તો હવે કઈ બાજુ આવે એ હવે એના આવે. એનો પાઇપનો તો કારણ કે મતલબ ઢાળ જે છે ને ઢાળ ન પડે કારણ કે આ તો લેવલમાં છે ને, આ ઢાળમાં નથી ને. એટલે એ તમારે ભાઈ કદાચ અહીં આ બાજુ આવે. અમારે તો આ પથ્થરે level આ છે. લેવલમાં અહીંયા પટ્ટી એક મારી પટ્ટી મારી મારી. પટ્ટી આવી ગયું. એટલે બધું પાણી એક દોઢ ઇંચ જેવી પટ્ટી મારી દે ને બધી ટોટલી આવીને હે ને રાઉન્ડ કરી અંદરની સાઈડ અને જેથી કરી પાણીની ઢોરાઈ ની અહીંયા વહી અને આને આપણે ઓલો કઈ ઊંચાણમાં લઈ લે એટલે પાણી નીચે જાય ને આની ઉપર બધે અહીંયા પડ્યું હોય આ તો આપણે આસન કરી ને આસન. થઈ જાય ને આ માર્બલનું આસન કરીએ તો થઈ જાય થઈ જાય. એ આસન હોય ને તો પૂછે કે આ ભીની ન થાય અને પાણી પછી ફૂંકાય જાય એ હજી એક વિચારવું પડશે બરાબર અને આના હોલ ક્યાં અહીંયા થશે આમ? એટલે ઈ જે આ હોલ પાડી છે ને આવડા છે એની આજુબાજુ આ પાડી અહીંયા આવી જશે બરાબર અહીંયા આવશે ને એ બે બાજુ એક હારે હોલ પાડશે કેમ બાપુ સીતારામ પણ આ છે તો અહીંયા ખરાબ લાગશે આ ના ચોટાડી. થઈ જશે શું નો થાય તો. આ ચોટાડેલું કાઢો તમે આ નીચે તો આ બધી દેખાય ને ના એ સાફ થઈ જાય. થઈ જાય ચોખ્ખો થઈ જાય પછી તો વાંધો નહીં. અને હવે ઝુમરનું કેવી રીતના દેવું છે અને એક ઘંટનું હા, એ બે વસ્તુ. બે વસ્તુ રહી ગયું છે ઘંટ છે ને અત્યારે બાકી રાખીએ એટલે ફીલ થઈ જાય ને આપણને ત્યારે પરફેક્ટ ત્યાં લેવું નહીં જાય ગ્રીનની બહાર માણસ ઉભો હોય તોય ઘંટ વગાડી શકે અંદર ઉભા હોય તોય વગાડી શકે એટલે એ પ્રમાણે આપણે લેવલ. એટલે આપણે કરશું આ સ્લેબની અંદર આની અંદર આ બીમમાં આવશે. એટલે આ એની તાકાતમાં ગમે એટલો ઘંટ વજનવાનો હોય તો આમાં કે અમેરિકન મૂકમાં કાંઈ ન થાય આખા પંખા આગળ ઢીલી જઈએ તો આપણે કાંઈ ન થાય. પણ એ ફ્રી થઈને પછી આપણે ઈ હમણાં અને ઝુમરમાં ઝુમ્મર તો હવે છે ને ઝુમ્મરમાં બે વસ્તુ થઈ શકે આની ઉપર આ છે. ત્યાં તો અહીંયા હોલ કરવો પડે અને ત્યાં પછી છે ને ઊંચા અહીંયા મારી દેવાય અમેરિકન. એવી રીતે આપણે એક પટ્ટી જેવી બાંધવી પડે કોઈ પણ વુડનની છે કે એલ્યુમિનિયમ છે કે સ્ટીલની કે છે એવી છે કે જે સામે સામે બે કે પટ્ટી આ વાયસર ઉપર રહી જાય અને એની અંદર ઝુમ્મર નીકળી ના, જાય એવું ના, કંઈ એવું કરવું નહીં. આ ઓલા અમેરિકન ઉપર મારી દેવાય ને એમાં અમેરિકન હુક મારી અને એમાં ચેન લગાવી દેવાય એટલે આ જે લેવલ જરૂર હોય એ પ્રમાણે. અમેરિકન કામમાં ન કરવું ભાંગી નાખે આપણે. લાંબો સમય ન હોય. એના માટે રહી ત્યાં ભાંગી નાખે આપણે. આ હોલ કરવો એમાં પેલી વાત તો એ કે આ જે વસ્તુ રહી ને આ વસ્તુ આમાં હોલ કરવાની પેશિયલના માણસોને બોલાવી અત્યારે મેં જે આ પથ્થર લીધે ને પહેલા સપોર્ટ કરી કે હોલ તમારા થઈ જાય ને તો જ હું આ પથ્થર અહીં લઉં મને કે ના મારા માણસો આવીને હોલ તમને કરી દે એટલે આમાં હોલ પાડવાની બહુ મળે અત્યારે ઓલી બ્લેડ લાદી કાપવાની નથી આપી એનું આ ફોર વ્હીલર એટલું હાર્ડ છે એનું એમ. એટલે ઝુમર તો ચાલુ છે ને દાદા હા એમાં તો આ પાડી ફેંકે છે અને આ કળો જેટલું અમે જે કાપવાની કટિંગની પ્લેટ છે ને લાલ થઈ જાય એની અંદર એક હોલ પડાવી દેવો છે ઈ જ હું કહું છું. ખાલી હોલ પડાવી દે સેન્ટર સેન્ટરમાં પડાવી દઈએ ને એટલે હોલ પડાવી દઈએ તો એમાં પછી ભલે નોલી ચેનથી નાખી હા, દઈએ. હોલ પછી આપણે સાત હા. અમારા બે બોલા એ પ્રમાણે છે ને હોલ કરાવી એ પ્રમાણે આ બરાબર આવે છે. લોકો મોસમ વધારે નહીં, એટલે એ માપ પ્રમાણે આપણે સેન્ટરમાં હોલ પાડના છે હાલે હાલે અને પછી મૂર્તિ ફિક્સ કરીએ ને ત્યારે એનું તમારે ધ્યાન રાખવું પડે કે ભાઈ આ ઝુમર અહીંયા આવીને હોય છે ઝુમરની નીચે આવે છે તો ઝુમર અહીંયા હોય ને આ મૂર્તિ આધી હોય સેન્ટરમાં રાખીએ એટલે આવી ગઈ ને હા એ બરાબર.
આ ધારો કે બેક સાઈડ છે બરાબર. આને આપણે સેન્ટરમાં લેવી હોય આપણે આટલી આગળ લેવી હોય. હાલ જો હવે ચાલો તો હું થાકી ગયો આ છે વાવા ફાટો મિલો આનું સેન્ટર લાજ સમજે પકડો એક્ઝેક્ટ એની આવો, જાઓ, જાઓ, હાલો. એની માથે જ આવશે. બરોબર. એ ફિટ કરતી વખતે આનું સેન્ટર ક્યાં આનું સેન્ટર નહીં, આ જે આ સાઈડ છે ને આ એનું છે. એટલે મોર આટકમાં છે ને આ ફાટું એ બરાબર આમ આવે છે તો અહીંયા ઈ પછી આપણે જ્યારે ટીને લઈએ ને ત્યારે આપણે સેટ કરશું. અચ્છા હોલ તો એના સેન્ટરમાં જ હતો. હોલને સેન્ટરનો કોઈ બરાબર જો અહીંયા તો ઝુમરનો અહીં આખું આવ્યું અહીંયા આવ્યું સેન્ટરમાં આ મોટી આ પાછળ હોય છે એનો ચેન પ્રમાણે રાખશું. એ તો ચેન તો રાખો ને ચેન રાખશું એટલે ઈ એક્ઝેક્ટલી ઉપર સેન્ટરમાં જશે. અને આ એની પાછળ એક સેન્ટરમાં આવશે પણ આ ભાગ છે ને પાછળ ગયો છે તો પછી સેન્ટરમાં પણ ઈ એટલે મૂર્તિ તો આગળ પાછળ કરવી જ પડે ને, તો બે વસ્તુ નહીં છે કે આ હોલ થશે કે આ મૂર્તિ એટલે હું એમ કહું છું કે મોટી જ્યારે ફિટ કરે ને ત્યારે ઈ ઓલો હોલ પાડ્યો હોય ને એનું ધ્યાન રાખવું પડે સમજ્યા? મોટી ફિટ કરે ત્યારે આને પાછળ જવા દે તો પછી આ હોલનું મતલબ સમજ્યા ને? આપણે હોલ તો સેન્ટરમાં લઈ લઈએ વાત સાચી છે પણ ઈ સેન્ટરમાં હોલ ગયો ને ત્યારે ચેન નાખવો પડે ચેનમાંની પણ અહીંયા આટલી બધી ચેન તમે નાખી કે ઉપર લઈ આ મૂર્તિ તમારી પાછળ છે કે હોય છે તેનો કોઈ મતલબ નથી. નીચે આપણે માર્બલનું સ્ટેપ બનાવીએ ત્યારે મોટી ફિક્સ કરીએ ને ત્યારે આનું છે ને બરાબર લેવલ થવું પડે. તો આ ઝુમર એક મોટા જાય હશે કરી ઘરે હા એનું કઈ જરૂર નથી અત્યારે લેવા જોવા જાય ને એની જરૂર નહીં પડે. નહીં મારે તો આ ખાલી ફિક્સ કરવાનું ફિક્સ કરવાનું નહીં ને તમારે આ લેવલથી ફિક્સ કરવાનું એવું ઈ જ. આ પછી એને issue આ એવું મારો થાય. થાય પછી જૂનું શું થાય ને પછી ઓળ પછી પાછળ. હોલ પાડશો ને તો વાંધો નહીં પેલા હોલ ન પાડતા કારણ કે આ તો હોલ પડાવવાનું કરો તો હોલ પાસે ઈ પડે ને જે અને ટૂંકમાં આ ફિક્સ થઈ જાય ને આ ફિક્સ છે પછી અહીંયા હા કરવાનું. તો એને લેવાનો હોલ પાછળ. એમાં એવું થશે કે બધા સતર આગળ પાછળ દેખાય. આપણે જે કહેવાય છે ને, એ રીતે બધા સતર આગળ પાછળ દેખાશે. જો તમારે ચાલુ છે? એકદમ સ્ટીરિયોટાઇપ કરવું હોય ને તો તમે આનું જે સેન્ટરનો હોલ પાડો ને ત્યાર પછી મૂર્તિને એ રીતે એનું જે આ સ્થાન છે એ તમારે એક્ઝેક્ટલી આના ઉપર આવે એ પ્રમાણે મૂર્તિને આગળ પાછળ કરીએ ને ત્યાં તમારે પોતે ફોટો કરવો પડે. એની થાય એમ જ કરવું પડે. હવે જો આને તમે પહેલા તમે જુઓ છો. હવે આને પછી લીધો તો આ મોટી છે આ નાની છે બરાબર, તો એક સતત આમ રહેશે એક સતત આમ રહેશે. હવે યુપી તમે જોશો ને તો સતત તમે આગળ પાછળ દેખાશે. તો ટૂંકમાં મારે ખરેખર પેલા રાખવું પડે સતત તમારે પેલા તો સેન્ટરમાં હોલ કરો. સેન્ટરમાં ઈ હોલ પાડો. હોલના સેન્ટરની અંદર એ હોલમાં તમે આ જે આવે ને ઈ ઈ તમારે તમે નીચેથી ફિક્સ કરો ને ત્યારે ઈ હોલના સેન્ટરમાં ના ઝુમર રાખીને તમારે જોવું પડે. નહીં તો ઝુમર આમ વહી જાય અને એમાં મૂર્તિ આમ આવી જાય કે આમ વહી તો જાય. આપણે હવે પાણી આજે કેમ કરી આજે આ મૂર્તિ રહી એ આ ધારેથી પાણી રાખી તો હાલે ને. એવું નહીં એવું બી એવું એ કઈ ઈ માપ કરવાનું નથી, આપણે સત્તાનું માપ કરવાનું નથી. ઉપરના લેવલમાં એનું માપ. તમે આ દિવાલમાં બધા level માં તમે દિવાલમાં પાણીનું લેવલ કેવી રીતે કરો? બરાબર? તો અહીંયા તમે હોલ પાડ્યો, અહીંયાથી તમે નળી રાખો સીધી, તો ક્યાં અહીંયા સુધી આવે. બરોબર. ઈ જે જગ્યા આવે ને ઈ જગ્યાએ આનું આસપાસ લેવો છે. બરોબર અને તમારે ઓટોમેટિક એનું સેટઅપ થઈ જશે. હવે આથી આપણે એ કરવું હોય હા. એ આજ માર્બલમાં કરવાનું થાય ના ના એમાં તો પછી બીજું ગમે તે ચાલે. તો પછી બોલો તો છે સર આ જે બોલું કરશો તો આનો મતલબ શું થઈ ગઈ હેઠળ કટાઈ જશે ને એમ આ સંજોગ થઈ જાય ને પ્લસ બીજું શું થાય અભિષેક થાય ને ત્યારે મૂર્તિ બગડે છે. ઓલું નીચે માર્બલ હોય ને તો માર્બલ સાફ કરવાની બધા માર્બલ સાફ કરો પછી આનો ઉપાડો અને આ નીચે છે ને પછી આ ધાતુ આ ધાતુ છે ને એ બગડી જાય પછી કટાઈ વધારે. પછી જણાવી ન પડે આ એક ત્રણ જગ્યાએ પછી કથે હું આ જ રીતે જણાવી ખાલી આખો બેકગ્રાઉન્ડ જેટલો આવતો ખાલી તું આમ કવર કર ને પટ્ટી રાખી સમાન ઉપર માર્બલ રાખી દીધું તો હાલે જ સમજાણું એટલે આખી બેકગ્રાઉન્ડ છે ને આ ઘટાઈ જાય ને તો આગળ ખોટી વાત આની માટે હું સિંહાસન તમે એમ કહો કોટ ટાઈપ પથ્થરનું કામ હોય
ગોળ જેવો તે ચોરસ ખાલી નીચે ત્યાં ઊંચું રાખી દે ત્યાં ફિટ કરી દે એમ ન અથવા આનું એક જ ઓપ્શન થઈ આને ગયું. જો ઊંચી તમારે રાખવી છે. આ પણ આને ધર રાખવી. પાણી જાય ને ત્યારે આ પલળતો એટલે આમ નીચે એમને પાણી પડ્યું ન રહેવું ખરેખર અમને જોઈએ નથી. તો જેમાં પાટલા છે ને એમાં નહીં વાંધો. એમાં તમે કે પ્રોબ્લેમ નથી. આ એક જ મૂર્તિ પૂરતો પ્રોબ્લેમ છે. બાકી જો બધામાં પાટલા છે. ઈ પાટલો એમાં તો બધા નીચે જગ્યાએ જવાનું જ નથી. જવાનું નથી. આ એક પૂરતો જ પ્રશ્ન છે. આને કંઈક નીચેથી સ્ટેન્ડ ઓલું આપી દઈએ અથવા પિત્તળનું વાંચો કે જો એક કામ કરો. આના માટે એવું લાગે તો ઓલી આવી તાંબાની એક આવે ને પ્લેટ જેવી ચોકી જેવું એ ચોકી જેવું સ્ટેન્ડ વાળું કરી દઈએ તો તમારું ઓછું તમારું થઈ જાય. અને ચોકીની અંદર છે ને બે અઢી જેવું એક ડીપ છે ને એ રીતે એટલે હેઠળની છે ને ચોકીમાં એવી રીતે કટ પાડી નાખવાની કે એક જ જેવું રહ્યું ને આ ચોકી આનાથી એક જ અધર છે મૂર્તિ. એટલે જે તમારો કોન્સેપ્ટ બગડે ને આ બેકગ્રાઉન્ડ તમારું બગડે નહીં. એક દોઢી જે છે ને એમાં કટ કાં તો પાડી એને નાખવાની કરવું પણ ચોકીમાં. આવો એક બાજોટ લઈ અને નીચે મૂકી દે હા બસ તો હાલે. એ easyમાં easy. એ બધા easy હા, try કરાય અહીંયા. આમાં એકમાં ઈ જ કરે બીજું કઈ બાકી તો આપણે આપણું બધું છે જ. એ બધું તમારે. આ એને શું કરશો અભિષેક થાય પાણી જાય છે બધાયનું સુવિધા બધાયને આપેલી છે. તમે કીધું એટલે બધી સુવિધા આપેલી છે. એ છે હનુમાનજીની જે બધી તો જગ્યાએ. અહીંયા તો એક થાય ને આ વખતે કે ખાલી છે પાણી નથી પડ્યું છે હા તો પછી ફિક્સ કરવાની જરૂર નથી હા ફિક્સ કરવાની કઈ જરૂર અને નથી. સતત પ્રમાણે આપણે આધા પાછું કરી હા આના પાછું તમે સેટિંગ થઈ જાય. હા, બરાબર છે એ થઈ ગયું અને એમાં એવું છે બેન કે તમે ફિક્સ કરી નાખશો તો તમારે વાય સાફ સફાઈનો ફરી પ્રોબ્લેમ ગયો થાય. ઓલું આપણે ઉપર ગોળ કરવું હોય સમજાઈ ગયું તમને આટલું? વાય સાફ તમે ન કરી શકો સારી થઈ ગયું એટલે પૂરું થઈ ગયું. પછી સાફ કરવામાં એ પૂરું પડે. હવે બંધ કરી દો અહીંથી બંધ કર